તો એને જોયું કે આ લોકો ખાય છે એમ તો નહીં ખાઈ શકાય, એટલે અવિવેક ન થાય ને એ આટલું એક હારે ખાઈ જાઉં બધું. આખી ચટણી એક જ કોળિયામાં ખાઈ ગયો. બોલો, એમાં ગાંધીજીનું ધ્યાન ગયું કે હું નહોતો કહેતો આને ભાવ છે. ત્યાં તો બીજા કોક આવીને પીરસી હોત ગયા. એટલે મને એમ થયું કે આવી કોફી કડવી, આ કોફી પીવાના કરતાં ક્વિનાઇનનો ડોઝ પીવો સારો. પણ 1980ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ઢાળવી દે, ટમલા ઢાળ દે ચાલો. અને પાછો બોલાવી વેઇટરને કે વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર, પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર અસ. ઓલા તો અબજોપતિ હતા, એને કંઈ આ સવાલ નહોતો. પણ અમારામાં એટલી બુદ્ધિ નહોતી. અત્યારે છે એવો કોઈ દાવો નથી હો. પણ એટલું ખરું કે હવે મૂર્ખાઈનો મંડ્યો છે ખ્યાલ આવવા. અને માણસને પોતાને પોતાની મૂર્ખાઈનો જેદી ખ્યાલ આવે ને તેદી બુદ્ધિની શરૂઆત થાય. To know the ignorance, it is an intelligence. અજ્ઞાનને ઓળખવું એનું નામ જ જ્ઞાન છે. એટલે અમને પાછું એમાંય થયું કે આવી મોંઘા પાડની કોફી કંઈ ઢોરી ન ખાય. એટલે દર્દી દવા પીવે ને એમ એક એક ઘૂંટડો શરૂ કર્યો. ઉમદા ભાવના હૈયામાં રાખી હતી કે નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. એમ ધીરે 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 કરીને આખું ટમ્બલર પી ગયા. પછી અમે ટ્રેમાં ખાંખા ખોડા કર્યા ને, દૂધ હતું ને ખાંડે હતી. બોલો, મને એમ થયું બડી દેર કી તોને સનમ હાથે હાથે, જહર પી ગયે હમ દવા હાથે હાથે. પછી તો ખાંડનો ફાંકડો માર્યો, માથે દૂધ હતું એટલું પી ગયા. પછી આમ હલ્યા એમને કે બહાર ભલે નોખું નોખું લીધું પણ અંદર કોફી થઈ જવી જોઈએ. અને અમે ઓર્ડર કેન્સલ નહોતો કરાયો તો બીજે દી પાછી કોફી આવી. પણ અમે પહેલેથી જ ખટકો રાખીને દૂધ હતું એટલું નાખ્યું ને ખાંડ નાખી દીધી ને 2-3 ડબલ્યુ બીજી ઊંધી વાળી દીધી. પછી ખબર પડી કે એકમાં મધ હતું, એકમાં માખણ હતું. પણ અમને એમ કે કાંઈ નકામું ન જવા દેવું, એટલે એ બધું અડવાડીને પી ગયા. હવે આવડા આવડા 2 ટમ્બલર કોફીના પીધા. બીજું તો કાંઈ ન થયું, પણ કબજિયાત જે થઈ, એવી કબજિયાત થઈને દેહ ઠામુકો ધર્મ ભૂલી ગયો. ઈચ્છાઓ બધી નિર્મૂળ થઈ ગઈ. કોઈ હહળાટ નહીં, કાંઈ નહીં. અહીં તો અમે સૌરાષ્ટ્રમાં હોય તો સવારના પોરમાં 1 કપ ચા પીને ત્યાં છાપાવાળો આવીને છાપું નાખી જાય, એટલે પાછો અડધો કપ ચા મંગાવી. અને વળી અડધો કપ ચા પીતા પીતા આમ છાપું ખોલીને વાંચી કે ભારતે 5 અણુ ધડાકા કર્યા, તરત થાય ઘાલો જી આવી. પણ વાં તો કોઈ અસર જ નહીં. એટલે પહેલેથી તો ન ગણ કરી. મેં કીધું આ ફોરેન જાય એને થતું છે બધું આવું. પણ બીજે ત્રીજે દીથી પછી મંડી ચિંતા થવા. કારણ કે રોજ સવારમાં ઉઠી આશા ભર્યા દાખલ થઈ, ઓશિયાળા મોટે બહાર નીકળી જઈ, તુલસીદાસજીની સાખીઓ મીડિયા યાદ કરવા કે સકલ પદાર્થો હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને એમ થયું કે ભાગ્યહીન નર પાવત નાહી, તો આપણે ક્યાં કંઈ મેળવવું હશે? આ તો છે એનો ત્યાગ કરવો, મેળવવું નથી કાંઈ એમ. અને ત્યાગમાં આટલી બધી કષ્ટી. પણ પછી મને ખબર પડી ગઈ કે આ કોફી હળગાવી ને એમાં થયું. કારણ કે ડૉક્ટર મિત્રો ઘણા છે અમારે, અને એ લોકો ડિસેન્ટ્રીના દર્દી હોય ને એને કડક કોફી પીવડાવે. અમારા ગામમાં રામદાસ મહારાજને ઝાડા થઈ ગયા,
તો ડૉક્ટર રાણા સાહેબ પાસે આવ્યા અને રાણા સાહેબે મહારાજને તપાસીને કે એન્ટ્રોક્વિનોલ 2 4 એ 4 દી સુધી લેજો અને મહારાજ કડક કોફી પીજો. મહારાજ કે બીજું કંઈ ધ્યાન રાખવાનું? તો કે હા, 8 દી શંખ વગાડશો નહીં. કારણ કે આમ કષ્ટીવાળું કામ ગણાયું. એટલે એ મને યાદ આવ્યું એટલે કોફી જાણે પહેલી જ બંધ કરી દીધી. અને અહીંયા ગામડામાં અમારે ખેડૂ ઓલા કોહો હોય ને એ ચામડાના હોય, પાણી સિંચવાના, કૂવામાંથી પાણી કાઢીને પાવઠામાં ઠલવાઈને પછી જાય વાડીને ખેતરમાં. તો એ ચામડાના કોહનો ઉપયોગ ન હોય ને ત્યારે આમ ભીંતમાં ટીંગાડી દે સીધા, અને પછી કડક થઈ જાય એનું ચામડું. એટલે પાછો ઉપયોગ કરવાના હોય ને ત્યારે એને તેલ ચોપડે. એ મેં જોયેલું. એટલે અમે માખણ શરૂ કર્યું. સવાર બપોર સાંજ જેટલું મળે એટલું ખાવું. આવું કડક ચામડું જો કૂણું પડીને કામે ચડીતું હોય, આપણે માખણ ખાવ, આંતર કૂણા પડે, પાછા કામે ચડે તો ઈચ્છિત પરિણામ લાવે. અને માણસ છે ને જીવનમાં સાધનાના અભાવે જ નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહીં. એટલે 4 દી પરિગ્રહની પીડા અનુભવી 5મે દી જે મુક્તિનો આનંદ મેળવ્યો છે. મને તો ડાયરી લખવાની ટેવ છે. 1 જાન્યુઆરી 1961 લાંબા લાંબા વર્ણન લખું, પણ તેની એક જ શબ્દ લખ્યો, સુખ પ્રસવ. જો કે કષ્ટી ઘણી પડી હો, લાલ ગુમ થઈ ગયા અને પથારી સુધી પહોંચી ગયા લેટ્રિનથી. પણ એટલો બધો આનંદ થયો ને પછી એન્ટવર્પની બજારમાં નીકળી પડ્યા. હવે આ જેવી તેવી ઘડિયાળો અમારી અહીંયા આ મેં કાઢી નાખેલી અહીં. કારણ કે માણા માત્ર સલાહ આપી કે ફોરેનથી લઈજો. એમાં એક જણો તો મને કે રાડો જ લેજો, રાડો અહીંયા જેમ મફત દેતા હોય. એટલે એન્ટવર્પના સ્ટોરમાં અમે દાખલ થયા. એ આમાં અમારે તો ખાલી આ જીલેટનું રેઝર ને બ્રશ ને એવું બધું લેવું હતું, એની બ્લેડને. પણ એમાં એક ઘડિયાળ મેં જોઈ, એટલી સુંદર હતી. મેં કીધું ભાઈ આની શું કિંમત? એણે મને હાથમાં આપી દીધી. હું આમ મીડિયો જોવા, મેં કીધું કેલ્ક્યુલેટરમાંથી ગણતરી કરીને રૂપિયામાં કન્વર્ટ કરીને કયો. એટલે એ મને કે 1,40,000. મેં કીધું આ સ્ટોરમાં રહી બધી નથી જોતી ભાઈ. મને એમ થયું સારો ગ્રાહક સમજીને બધી આપવા માંગે. ઓલો કે આ એક ઘડિયાળની કિંમત 1,40,000ની. એટલે મેં એને કટાક્ષમાં કીધું, મેં કીધું ડઝ ઇટ શો ટાઈમ ઓર એનીથિંગ એલ્સ? 1,40,000ની ઘડિયાળ હરવાળે બતાવશે તો સમયને ભાઈ. પણ એ બુદ્ધિશાળી હતો. મને કે નો જન્ટલમેન, ઇટ શોઝ યોર સોશિયલ સ્ટેટસ ઓલ્સો, નોટ ઓનલી ધ ટાઈમ. અને એની વાત સાચી. 1,40,000ની ઘડિયાળ બાંધતી હોય પછી અહીં રિક્ષાની રાહ જોઈને ન બેઠો હોય, એના આટલું કંઈક હોય વ્યવસ્થા સારી. એટલે મેં એને સમજાવ્યું. મેં કે જો દેશમાં અમે મકાન વેચી નાખી તો અહીં ખાલી આ ઘડિયાળ આવે. અને ઘડિયાળને જોઈને પછી અમારે વિચારવાનું એ રહે કે આપણો વખત હવે કેવો છે. એટલે આને જાણે મૂકી દો હતી અહીંયા પાછી. અને ખરેખર અબજોપતિ અહીંયા મને એ સ્ટોરમાં, એન્ટવર્પના સ્ટોરમાં મેં એક અબજોપતિનો દાખલો આપ્યો. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, ઇન્સોમેનિયાનો દર્દી બની ગયો. આમ ટેરેસમાં આંટા માર્યા કરે. એમાં એણે આમ નીચે જોયું તો એક સૂફી સંત હાથનું આમ ઓછું કરીને ઘસઘસાટ હોઈ ગયા. અને એમ થયું કે હા માણા આમ હોઈએ કે. નીચે આવીને એને ઉઠાડ્યા સંતને અને એટલું જ પૂછ્યું કે ऐसी गहरी नींद आप कैसे सो सकते हैं? એટલે સૂફીએ તો એટલું જ કીધું કે આપકો ખુદા ને વો સોના દિયા હૈ તો હમકો યહ સોના દિયા.
बात सिर्फ सोने की है, નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. હા કાંઈ વાંધો નહીં. એટલે અમે તો આ વાત સંભાળી અને અમારો 15 દિવસનો પ્રોગ્રામ હતો ને, મફત કાકાને વિનંતી કરી લંડન જેવું શહેર છે પડકે અમારે જોવા જવું હતું. ભારતીબેન કુંચાલા એટલે પ્રફુલ્લ દવે હારે લગ્ન કર્યા એ બેન, એમના બેન પાસે અહીંયા રહે એટલે અમે 2 જણા લંડનની જઈએ એવા. અને ઓલું માદામ ટુસોડનું મ્યુઝિયમ જોવા ગયો હતો. તો એક અંગ્રેજી પૂતળા જોતો હતો, હું જઈને એને માંડ્યો જોવા. મેં કહ્યું આ હા હા કમાલ કરીશ, હું કામ કર્યું. એટલે એ આમ ફર્યો મારી તરફ, પછી હું કાંઈ જોયા વગર નીકળી ગયો. એટલે મેં આવા પ્રવાસો કર્યા છે. 99માં હું ગયો ને અમેરિકા, તે મારે એક અહીં મુંબઈની નૃત્ય મંડળીનું આમંત્રણ મળ્યું. તો એને યારે મારે જવાનું. TWAમાં 20 ટિકિટ લ્યો ને તો એક ફ્રી મળતી, એટલે એવડે 20 તો હતા જ. એટલે મને હારે લઈ જતા તો 2 કાર્યક્રમ ન્યુયોર્કમાં કરશું ને 2 લંડનમાં કરશું. એમાં થયું એવું કે એ આ જાહેરાત તો અહીંયા આવીને ઓલા લોકોએ એનું કેન્સલ કર્યું. હું થાનથી 6 છાપામાં તો જાહેરાત આપીને મુંબઈ પહોંચ્યો અને આ કેન્સલ થયું. 18,000ની ટિકિટ મને આપી કે તમારે જવું હોય તો આ પૈસા ભરી દેજો. હવે હું ઉછીના લઈને તો મુંબઈ પહોંચ્યો અને 5,000ના એક મિત્રે ઓલા વિઝિટ US એના કૂપન કઢાવી દે એટલે 23,000નું દેણું કરીને હું રવાના થયો. બોલો. કારણ કે માર્ક ટ્વેનનું જીવન મેં વાંચ્યું છે. 58 વર્ષે $58,000 દેણું અને 60 વર્ષે $60,000 વટી ગયું. ત્યારે એ વિશ્વ પ્રવાસે નીકળેલા અને વડોદરા આવ્યા તો સયાજીરાવ કાર્યક્રમ રાખ્યો તેનો. એ જમાનાના બૌદ્ધિકો એનો લાભ લીધો હતો. એટલે મેં કીધું આપણે તો આ કક્ષાએ કીધી પહોંચી, પણ તોય મારાથી થાય એટલું કરીને ગયું. હવે અમારા માટે તો આ સાહસ હતું. પતી ગયો ને ભાઈ, અને મને સમયનું તો કહી દીધું. અને અહીં મુંબઈમાં સમયની કિંમત અમે અહીંયા હુઈને ગોદડા ફાડી નાખ્યા. વહેલા ઉઠી તો વિચારી આવે કે કરવું શું. પણ લાહોદ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં. અને આ તો સાહિત્ય રસિક છે વર્ગ આખો, એટલે આખી નજમ બોલી જાઉં. कहाँ तक जफा उष्ण वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते. અને આ લખ્યા પહેલા મનીષભાઈ અરે મારી ચર્ચા થઈ. મેં કે તમે લખો, બહુ સારું લખી શકશો. અને આ 50 વર્ષના સ્ટેજ ઉપરના અનુભવને હું કહી શકું કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે જ અસરકારક હોય. આ તો નિકોબાર ગયા છે, આંદામાન ગયા, ત્યાંથી નિકોબાર ગયા ને એ હેલિકોપ્ટરનો પ્રવાસ કર્યા ને એ જોયું બધું ને એ ઉપર આકાશ, નીચે ધરતી, ભોગવતો મહાસાગર ને અવનવા રંગો. એમાં ખાસ આપ્યા ચિત્રો આકાશના અને પક્ષીઓ. એમાં કેવલ એક ફ્લાય કેચરનો તો મેં પાછું ચિત્ર દોરીને મોકલ્યું હતું આમ. એટલે આવું સુંદર પુસ્તક, પ્રવાસના પુસ્તકો જ બહુ ઓછા છે. કાકા કાલેલકરનો જિજ્ઞેશભાઈ ઉલ્લેખ કર્યો. પ્રીતિ સેનગુપ્તા એક લખે છે પ્રવાસો માટે, બાકી બહુ ઓછા છે. ને 4 દિવાલો વચ્ચે બેઠા બેઠા વર્ણન કરવું ને અહીંયા ખરેખર જવું એ બહુ જુદી વાત છે. 1 મિનિટ જો હવે 72 હું 28,000નું દેણું કરીને અમેરિકા ગયો. એ દેણું ભરી દીધું અને ઉપરથી ગુજરાતીઓએ મને 72,000 રૂપિયા આપ્યા. બોલો. અને લોસ એન્જલસથી ન્યુયોર્ક હું TWAની ફ્લાઇટમાં આવતો. 4,500 કિલોમીટરની એક જ ફ્લાઇટ સીધે સીધી. અને આમ ગ્રાન્ડ કેનિયન ઉપર અમારું વિમાન આવ્યું ને, અને અમે ગ્રાન્ડ કેનિયન જોતા હતો બધાય પ્રવાસીઓ. કોલોરાડો નદીએ જે ગાડી નાખ્યું આખું
જબરજસ્ત એક વર્લ્ડ હેરિટેજમાં ગણના થાય. ત્યાં પાયલોટે જાહેર કર્યું, યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધેર ઇઝ ફાયર પ્રોબ્લેમ ઇન અવર એરક્રાફ્ટ. આપણા વિમાનને આગ લાગવાની સંભાવના. 3 વાર મેં સાંભળ્યું. મેં કહે છે તો આજ, અને લાલ લાઇટું મળી થવાનું. મને પછતાવાનો ભાર ન રહ્યો. અહીંયા સૌરાષ્ટ્રમાં ધુબાકા કરતા હું આટલે લાંબે આવવાની જરૂર. છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને અહીંયા આવ્યા છે મરવા હાટું. અને મરવાની તક આપણા દેશમાં ક્યાં ઓછી છે ભાઈ. છેલ્લે તો મને એ લીંબડીને અમદાવાદ હાઈવે યાદ આવ્યો. હાજી હારા ગયો હોય ને બીજેથી છાપામાં ફોટા આવે. પણ અમને જાહેર કર્યું કે મુંજાશો નહીં, આપણે ન્યુયોર્ક નથી જતા, લોસ એન્જલસ પાછા જઈશું. અને 7 જ મિનિટમાં પહોંચી જાય. પિન ડ્રોપ સાયલેન્ટ આખા વિમાનમાં. અને કાઉન્ટડાઉન શરૂ થયું. 7, 6, 5, 4, 3, 2 ને અલવિદા મેં જ્યાં લખ્યું ને, મેં ડાયરીમાં લખ્યું કે ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. અને અલવિદા એ લખ્યું. ત્યાં તો એરપોર્ટમાંથી વિમાન ઉતરી ગયું. એને રિપેર કર્યું, નિરે પાછો થયો. એટલે પ્રવાસમાં કંઈ જલસો જોઈએ એવું નથી હોતું, આવું હોય છે. પણ બડે ગૌર સે સુન રહા છે જમાના, હમી સો ગઈ દાસ્તા કહેતે કહેતે. આભાર, ધન્યવાદ. શાહબુદ્દીનભાઈને સાંભળવો એ પણ એક ખરેખર જલસો છે. પણ સમયના અભાવે અમારે મિત્રો હવે અંતિમ પડાવ પર આપણે જઈએ છીએ. હું મારા 2 પત્રકાર મિત્રો હિરેન મહેતા અને જયેશ ચિતલિયાને આમંત્રણ આપું છું. અને સાથે આજે જે ખરેખર આપણે હવે નિકોબારમાં પ્રવેશ કરવાનો છે, આપણા ઓથર લેખક મનીષ શાહને વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવે. મિત્રો આ 2 પુસ્તક એટલે એક જ પુસ્તક છે, પણ એક કોફી ટેબલ બુક છે અને એક બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે. આ 1200 રૂપિયાની પુસ્તક છે, આજે 1000માં મળશે. અને આ 150 રૂપિયાનું પુસ્તક છે. આપણે 2 કાઉન્ટર બહાર રાખેલા છે. આપ જરૂરથી આ નિકોબાર પુસ્તક વાંચજો. મિડ ડેની બહુ જ પોપ્યુલર સિરીઝ રહી છે અને અપૂર્વ આસરે બહુ દિલથી આ પુસ્તકને સજાવ્યા છે. ખરેખર નિકોબારમાં શું થયું એના બહુ જ રસપ્રદ અનુભવો મનીષભાઈ આ પુસ્તકમાં એમનું આલેખન કરેલું છે. એ મુશ્કેલીની વાત જેમ શાહબુદ્દીનભાઈએ કરી એવા પડકાર એમને પણ હતા. રાજ, યુ કેન સ્ટાર્ટ ધ સોંગ. ઓકે, એક ગીત આપણે નાનકડું ગીત નીનુ મજુમદારનું અદ્ભુત પ્રકૃતિ ગીત, એની 2 લાઈન, અને પછી આપણે પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ. આપણા બંને વરિષ્ઠ પત્રકારો છે, જયેશ ચિતલિયા અને હિરેન મહેતા. सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी,
सुहाना सफर और ये मौसम हसी हमें डर हम खो न जाए कहीं सुहाना सफर और ये मौसम हसी ये कौन हंसता है फूलों में छुप कर ये कौन हंसता है फूलों में छुप कर बहारे बेचैन है किसी की धुन पर ये कौन हंसता है फूलों में छुप कर बहारे बेचैन है किसी की धुन पर कहीं रुझुन के झूमे नाचे ज़मीं सुहाना सफर हो ये मौसम हसी सुहाना सफर हो ये मौसम हसी हमें डर हम खो न जाए कहीं सुहाना सफर